સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 1 નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો જો તેમને વાસ્તવિક બીજ હોય તો તે શોધો ચાલો દાખલો જોઈએ આપણે જુઓ ભાઈ 2x² - 3x + 5 = 0 સમીકરણ 0 સ્વરૂપમાં છે જ એટલે ફેરવવાની જરૂર નથી તો બીજું પગલું શું કરીશું સમીકરણને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ એ x² + bx + c = 0 સાથે સરખાવતા અહીંયા ax² છે તો અહીંયા x² ની જોડે 2 છે તે બરાબર 2 વત્તા bx છે તો x નો x છે b ની જગ્યાએ અહીંયા -3 છે તો b બરાબર -3 અને પ્લસ c તો c ની જગ્યાએ 5 છે તો c બરાબર 5 તો a બરાબર 2 b બરાબર -3 c બરાબર 5 a બરાબર 2 b બરાબર -3 c બરાબર 5 હવે વિવેચક શોધવાનું તો હવે વિવેચક b² - 4ac બરાબર b ની જગ્યાએ -3 નો વર્ગ ઓછા ના ઓછા 4 ના 4 e ની જગ્યાએ 2 તો 4 ગુણ્યા 2 ગુણાકારની નિશાની કરો અથવા કૌંસમાં લખો બધું સેમ છે અને ગુણ્યા c તો c ની જગ્યાએ 5 -3 નો વર્ગ +9 -4 દુ 8 પંચા 40 માંથી 9 જાય તો 31 પણ માઈનસ મોટી સંખ્યા માઈનસ એટલે -31 તો ડેલ્ટા કેવો આવ્યો ઋણ આવ્યો તો બીજ મળે નહીં લખવાનું અહીં b² - 4ac <0 હોવાથી વાસ્તવિક બીજ ન મળે